પુણ્ય છે, લીંબડી સમૂહનો પણ પુણ્યોદય છે કે આ જે ભૂમિની અંદર થોડાક દિવસોની અંદર નૂતન વર્ષ પછી કારતક સુદ ત્રીજના દિવસે અઢારિયાની શુભ શરૂઆત થવાની છે. એ અઢારિયાની અંદર જો થઈ શકે ને તો પ્રાયોરિટી પ્રેફરન્સ તમારી પુત્રવધુની પંકજભાઈ અને હિતેશભાઈ કારોલવાળા એ બંનેનો પણ એટલો બધો ઉત્સાહ છે કે સાહેબ આપણે એમને પણ સારી રીતે આપણે અનુકૂળતા કરી દઈએ અને એ 2-3 પુણ્યાત્માએ જહેમત ઉઠાવી છે, જવાબદારી લીધી છે અને આજે બધાએ બધું આખો જે વૃદ્ધાશ્રમના વડીલો છે બધાએ અંબે તપનું આરાધન કરશે. આપણે એમની પણ અનુમોદના કરીએ. નિસ્વાર્થ ભાવે આટલા બધા વડીલોને જો વડીલોને સાચવવા ને એટલે બહુ મુશ્કેલ કામ છે, બહુ કઠિન કામ છે. એમના સ્વભાવને અનુકૂળ બની સ્વભાવ બગડતો જ જાય છતાં પણ બધાને સાથે અને સારી રીતે રાખી અને જે સેવા આપી રહ્યા છે બધા મંગલ ભાવના ભાવજો. ભગવાન એમને હજુ પણ શક્તિ આપે, બળ આપે અને ખૂબ સુંદર રીતે એ વડીલોની સેવા કરે. અનુમોદના 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 લીમડી મહાતીર્થેશ્વર પ્રથમવાર સામૂહિક 504 આંબિલ પ્રભાવનાના લાભાર્થી છે. 5004 સ્વ જીતેન્દ્રભાઈ લહેરચંદ શાહ આણંદ, પછી ગુરુભક્ત પરિવાર આફ્રિકા અને ગુરુભક્ત પરિવાર લીમડી 10 રૂપિયા તૃપ્તિબેન નિખિલભાઈ વનિતાબેન વિનોદભાઈ શેઠ, 5 રૂપિયા માતુશ્રી પ્રભાબેન નવીચંદ્ર દોશી, 5 રૂપિયા માતુશ્રી તારાબેન જયંતિલાલ શાહ, 5 રૂપિયા ડોક્ટર ગીતાબેન કમલેશભાઈ ખાપુવાળા, 5 રૂપિયા ઈશ્વરલાલ સુખલાલ શેઠ, 5 રૂપિયા રજનીકાંત મનસુખલાલ શાહ કારોલવાળા અને 5 રૂપિયા માણેકલાલ ભૂરાલાલ કિશોરભાઈ કુંવરજીભાઈ છેડા, 1 રૂપિયા ભોગરીબેન પરસોત્તમભાઈ ગણપતભાઈ હસ્તે, પછી 1 રૂપિયા ચંદ્રકાંતભાઈ વ્રજલાલ શાહ અને લાભાર્થી પરિવારની હાર્દિક અનુમોદના છે. આયોજક શ્રી લીંબડી શ્વેતાંબર જૈન મૂર્તિ પંચાયત એમાં એક કરું